હેલો ફ્રેન્ડ, તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. તો ફ્રેન્ડ, આજે આપણે એક એવા આશ્રમમાં આવી ગયા છીએ દર્શન કરવા માટે, જે એક અદ્ભુત આશ્રમ છે અને તમને અહીંના દર્શન કરીને બહુ મજા આવશે. અને અહીંયા એક એવા સંત થઈ ગયા છે જેમનું નામ છે મધુપુરી બાપુ, જે 1.25 મણની સાકર એના શરીરમાં પહેરતા અને 15 કિલોના ચાંદીના કડલા હાથ અને પગમાં પહેરતા અને મહાકાળી માના ઉપાસક હતા. તો ચાલો તમને દર્શન કરાવીએ મહાકાળી માના અને આશ્રમ બતાડીએ. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવા નવા વિડીયો જોવા માટે. તો ચાલો બતાડીએ તમને આશ્રમ. જો આવી રીતે આશ્રમનો ગેટ છે. જો અહીંયા આપણા ભારતનો તિરંગો છે, અહીંયા બજરંગબલીનો ઝંડો છે. આવી રીતે આશ્રમ છે, તમને બતાડીએ. તો દર્શન કર્યા પહેલા તમને એક વાત કહી દઉં કે અહીંયા એક સાથે 4 વૃક્ષ છે: વડલો, પીપળો, બીલી અને ઉમરો. તમે એક સાથે ક્યારેય 4 વૃક્ષ ઉગેલા નહીં જોયા હોય તો તમને એ પણ બતાડશું. તો વિડીયોમાં બન્યા રહેજો. આવી રીતે આશ્રમ છે. જો તો ચાલો દર્શન કરીએ મહાકાળી માના. સૌથી પહેલા તમે ઝૂલાના દર્શન કરો. જો ચાલો કરીએ મહાકાળી માના દર્શન. આવી રીતે છે. અહીંયા બાપુનો અખંડ ધૂણો છે. તો અને આ છે મેન સ્થાનક મહાકાળી માનું. અને આ અખંડ જ્યોત છે, ક્યારેય બંધ નથી થતી. 20 વર્ષ ચાલુ ને ચાલુ જ છે. જો જય માતાજી, જય માતાજી. જો આ બાપુ છે, હનુમાનદાસ બાપુ છે. જો અહીં બધા એના ફોટા છે, બધા ભગવાન. હવે દર્શન કરાવી એક સાથે 4 વૃક્ષમાં. જો વડલો, પીપળો, બીલી અને ઉમરો. જો એક જ અહીં રહે છે. જો અને મહાદેવ બિરાજમાન છે. અને અહીંયા જય ગુપ્ત પીર બાપાનું પણ છે. જો આવો આશ્રમ તમે ક્યારેય જોયું નહીં હોય ક્યાંય. મિત્રો, તમને જેમ વાત કરી છે કે આ બાપુની સમાધિ છે. 1.25 મણ સાકર ને 15 કિલો ચાંદીના જે કડલા પહેરતા આયા બાપુ છે. જો એમની સમાધિ છે. જેવડો કેવડો વિશાળ આશ્રમ છે. જો જો ગમ્યું હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ ફરીથી એક નવો વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર.